કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે ગયા અંકની અંદર ગુજરાતી ધોરણ 5 નો આપણો એકમ 3 જોયો હતો. આ એકમ 3 એનો વિભાગ પહેલો, એમાં આપણે કવિનો પરિચય મેળવ્યો હતો. ધોરણ 5 ગુજરાતી એનો આ એકમ નંબર 2 છે. અને આ એકમ ની અંદર આપણે જે વાત થયેલી હતી મહેનતનો રોટલો, એના લેખક એટલે કે પન્નાલાલ પટેલ, અને એનો સાહિત્ય પ્રકાર એટલે બોધ કથા. એ આગળના એકમમાં આપણે લેખક પરિચય અને મહેનતનો રોટલો એ બોધ કથાની અંદર શું કહેવા માંગે છે એના વિશે આપણે થોડું સમજ્યા હતા. તો આજે આવો મિત્રો આપણે આ પાઠની વિસ્તૃત માહિતી જોઈએ, પણ એ પહેલા થોડુંક આગળનું પણ રિવિઝન કરી લઈએ. એટલે કે પન્નાલાલ નાનાલાલ પટેલ એ એમનું પૂરું નામ છે. પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ડુંગરપુર રાજસ્થાનની અંદર થયો હતો. મૃત્યુ અમદાવાદની અંદર થયું હતું. અને એમને લખેલી 2 નવલકથા માનવીની ભવાઈ અને મળેલા જીવ. માનવીની ભવાઈ માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો હતો મિત્રો, અને આ જ્ઞાનપીઠ પુરસ્કાર એમને નંબર 2 ના સાહિત્ય સર્જક તરીકે મળેલો હતો. આપણે આગળ વાત કરીએ તો હવે આ પાઠની કે જેમાં શ્રમ, જેની અંદર શ્રમ, સ્વાશ્રય અને પ્રમાણિકતા નો મહિમા વર્ણવ્યો છે. આ બોધ કથાની અંદર આપણને શ્રમનું મહત્વ, સ્વાશ્રયનું મહત્વ અને પ્રમાણિકતાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આના 2 પાત્રોની મેં વાત કરેલી હતી બાળ મિત્રો, યાદ છે ને? તો આના ચાલો પાત્રોના નામ લખીએ. પાત્રોના નામ. પહેલું પાત્ર યાદ કરજો તમે, મોચી ભગત. અને બીજું પાત્ર એટલે સાધુ મહારાજ. આ 2 પાત્રમાંથી મોચી ભગત એ આપણું આ બોધ કથાનું મેન પાત્ર છે. તો ચલો આ પાઠની આપણે શરૂઆત કરીએ. તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોજો અને એ બોધ કથાનું શ્રવણ કરજો. તો આવો જોઈએ મહેનતનો રોટલો. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. અહીંયા મોચી શબ્દ છે. મોચી એટલે કે મોચીનો અર્થ થશે પગરખા બનાવનાર. મોચીનો અર્થ શું થશે બાળકો? પગરખા બનાવનાર. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ હતો. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગરખાનું શું પડે? અહીંયા પગરખાનું શું પડે એવું કહેવામાં આવ્યું છે, પણ એ પહેલા આપણે જોઈએ તે બહુ પ્રામાણિક હતો. તો અહીંયા એક શબ્દ આપણને બીજો મળે છે, પ્રામાણિક. અને એ સમયે મેં તમને એનો અર્થ કીધો હતો, ઈમાનદારી. તો ચાલો એનો આપણે અર્થ લખીએ. તમે પણ સાથે સાથે નોટબુકમાં આ શબ્દોની નોંધ કરતા રહેજો.
પ્રામાણિક એટલે થાય ઈમાનદારી. મોચી ભગત એ ખૂબ જ ઈમાનદાર માણસ હતો. મોચી ભગત સંતોષી પણ એટલો હતો. સંતોષી એટલે જેને બધું પ્રાપ્ત થઈ ગયું છે, જેને બધું મળી ગયું છે, અને જેને જેટલું મળ્યું છે એટલામાં સંતોષ માનનારને આપણે સંતોષી કહીએ છીએ. તો મોચી ભગત કેવો હતો મિત્રો? સંતોષી. એકવાર એક સાધુ આવી પહોંચી અને પૂછવા લાગ્યા. હવે સાધુ એટલે કે સાધુ મહારાજની વાત છે. અને એ મોચી ભગતને કહે, મારા પગરખાનું શું પડે? શું પડે એટલે કે પડી નહોતા ગયા બાળ મિત્રો, પણ અહીંયા શું પડે એટલે કે પગરખાનું કેટલા રૂપિયા? મારા પગરખા તમે સીવી દો તો એના કેટલા રૂપિયા લો? પણ અહીંયા પહેલા આપણે પગરખા એટલે શું એ સમજી લઈએ. શબ્દ એક છે પગરખા. તો પગરખા ને શું કહેશું આપણે? પગનું રક્ષણ કરનાર અથવા જોડા. તો મારા પગરખાને શું પડે? તો મિત્રો શું પડવું એટલે કે એનું મૂલ્ય શું, એના કેટલા ભાવ, એ કેટલા રૂપિયામાં બને? આપણે તમે જોડા નામનો શબ્દ સાંભળ્યો હશે, પણ આજે કાલ આ જોડા નામનો જે શબ્દ છે ને એનો અર્થ કંઈક બદલાઈ ગયો છે. આપણે તેને ચપ્પલ કહીએ છીએ, આપણે તેને શૂઝ કહીએ છીએ, આપણે તેને સેન્ડલ કહીએ છીએ. પગરખા એટલે ચાકડી એક જ થાય. પહેલાના ઋષિ મુનિઓ ચાકડી પહેરતા, આજે પણ પૂજ્ય મોરારી બાપુ ચાકડી પહેરે જ છે, ચરણ પાદુકા પણ થાય. પણ આ જે જોડા છે એનો એક પાઠ આવતો સરસ મજાનો, જીવાભાઈનો જોડું, હાસ્ય પાઠ હતો બાળ મિત્રો. પણ અહીંયા આપણે વાત છે પગરખાનું. તો શું પડે? એ કેટલામાં બને એ તો કહો. મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ, મારી પાસે સીવેલા તૈયાર નથી અત્યારે હાલ. સાધુ કહે, સીવી દો તો શું લો? સીવી દો તો શું લો? આ શું લેવાનો મતલબ શું છે? કેટલા રૂપિયા? આની કિંમત શું? જો તમે મને મારા પગરખા સીવી દો, નવા બનાવી આપો, તો એની કિંમત કેટલી લેશો? એનો ભાવ શું થશે? આપણે જ્યારે ખરીદવા જઈએ ત્યારે પણ આવું જ કહીએ, હા બૂટનું શું છે એટલે કે આ બૂટના કેટલા રૂપિયા છે, આ એ જ અર્થમાં કહેવા માંગે છે. તો મોચી ભગતે કહ્યું 1.5 રૂપિયો. આ શબ્દ પણ તમને અહીં લખી આપું. 1.5 રૂપિયો એટલે શું થશે? તો 1.5 રૂપિયો એટલે કે 1 રૂપિયો ને 50 પૈસા. એક રૂપિયો અને 50 પૈસા એને કહેવાય 1.5 રૂપિયો. તમને જાણીને બહુ નવાઈ લાગશે કે સાહેબ 1.5 રૂપિયામાં જોડા બની જાય? ના ભાઈ ના. બાળ મિત્રો યાદ રાખજો, આ પહેલાના જમાનાની વાર્તા છે, આ બોધ કથા છે. એટલે એમાં એ વખતે મોચીઓ આપણી પાસેથી 1.5 રૂપિયા લેતા. પણ આજકાલનો જમાનો બદલાઈ ગયો, આજકાલ જમાનાની રીત બદલાઈ ગઈ. આજે તમે ભાવ પૂછવા જાઓ તો 300 રૂપિયા, 400 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા, તમારે જેવા જોઈ એવા, અને સારી ક્વોલિટીના, જેવી સારી ક્વોલિટી એવા સારા ભાવ. પણ એ જમાનામાં તો 1.5 રૂપિયામાં બૂટ ચપ્પલ તૈયાર થઈ જતું. એ જમાનાની આ વાત છે. એટલે એમને સીધું કહ્યું 1.5 રૂપિયો. સાધુને નવાઈ લાગી એટલે આશ્ચર્ય થયું. એમને તો આશ્ચર્ય થયું, 1.5 રૂપિયામાં? બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા અને પછી 1.5 રૂપિયા સુધી આવ્યા. પણ આ સાધુ તો મૂળમાં જ 1.5 રૂપિયો કહે છે. સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? સાધુએ સાંભળ્યું ત્યારે નવા લાગી. પણ બાળ મિત્રો મોચી ભગતે કહ્યું કે ભાઈ બીજા હોય તો 1.5 રૂપિયા દેખાડ્યા. અહીંયા દેખાડ્યાનો મતલબ કહ્યા. દેખાડ્યા એટલે શું થશે? કહ્યા.
દેખાડ્યા એટલે કહ્યા. અહીંયા દેખાડવું એટલે દેખાડવાના નહીં, પણ કહેવાનું. એમને કહ્યું. બીજા લોકોએ તો શું કહ્યું? પેલા 2 રૂપિયા કીધા અને પછી ભાવ તાલ કરાવ્યા, એટલે એ પછી એ 1.5 રૂપિયા આવ્યા. આપણે પણ જઈએ છીએ અને કોક આપણને બૂટ લેવા જઈએ અને 1000 રૂપિયા કે તો આપણે શું કહીએ? ભાઈ એ તો તમારે કહેવાના, એ તો તમારે બોલવાના, એ ભાવ છે, પણ લેવાના શું? હા, તમારે એની કિંમત શું લેવાની? કંઈક વ્યાજબી ભાવ રાખો, કંઈક વ્યાજબી રાખો. તો સાધુ મહારાજને થયું કે બીજાઓએ તો પેલા મને 2 રૂપિયા કીધા અને એના પછી વળીને પાછા, એટલે કે ઘટી એટલે કે ઓછા કરીને પાછા 1.5 રૂપિયા સુધી આવી ગયા. પણ આ મહારાજે, મોચી ભગતે એમને સીધો મૂળમાં જ, એટલે શરૂઆતમાં, મૂળમાં એટલે શરૂઆતમાં જ 1.5 કહ્યો. મૂળમાં જ એટલે શરૂઆતમાં. મૂળમાં એટલે શરૂઆતમાં જ એમને પૂછતાની સાથે જ શરૂઆતમાં જ એમને સીધો 1.5 રૂપિયો કહ્યો. હવે જેવું એમને 1.5 રૂપિયો કહ્યો એટલે સાધુએ તરત બીજો પ્રશ્ન કર્યો, જે આપણે કરીએ કે ભાઈ તમારે કહેવાના 1.5 પણ લેવાના શું? એટલે કીધું કે 1.5 રૂપિયો તો કહેવાનો મોચી ભગત, પણ લેવાના કેટલા? સાચા રૂપિયા. મોચી સામું જોઈને હસવા લાગ્યો. હા, આપણી સામે દુકાનવાળો કેમ હશે, એમ મોચી ભગત આ સાધુ મહારાજ સામે જોઈને હસવા લાગ્યા મિત્રો. અને પછી તેમણે કહ્યું, જે કહેવાના એ લેવાના. મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવો. કારણ આવું કેમ કહ્યું? કારણ કે પ્રમાણિક છે, એ સાચો માણસ છે, એ ઈમાનદાર માણસ છે. એમને કહ્યું કે જે મારે કહેવાના છે એ જ રૂપિયા મારે લેવાના છે. હું કોઈ દિવસ ખોટો રૂપિયા લેતો નથી અને કોઈ દિવસ કોઈને ખોટું કહેતો નથી, ખોટા ભાવ તાલ હું કરતો નથી. આપણે ઘણી વખત દુકાને જઈએ છીએ મિત્રો અને એક જ ભાવ એવું લખ્યું હોય છે. આ એક જ ભાવ એટલે કે અમારે ત્યાં બીજી કોઈ જ રીતની કિંમત થતી નથી. 500 રૂપિયા તો 500 રૂપિયા, 1000 રૂપિયા તો 1000 રૂપિયા, જેવું તમે માંગો એવું મળે. પણ એક જ ભાવની આ દુકાન છે. એમ આ મોચી ભગતની જે દુકાન હતી જોડા બનાવવાની, એ એક જ ભાવની હતી. હવે આગળ જોઈએ આપણે કે તમારી જો ઈચ્છા હોય તો આપો, નહીતર પછી તમે જઈ શકો છો. તો સાધુએ કહ્યું, અચ્છા બનાવો. ક્યારે આપશો? એટલે કહ્યું, અચ્છા એટલે સારું. સારું ક્યારે? તો તમે બનાવો. મોચી બોલ્યો, પરમ દિવસે આ સમયે, આ વખતે, પરમ દિવસે આ સમયે, આ વખતે આવજો. એટલે કે પરમ દિવસ એટલે શું થાય? પરમ દિવસ એટલે પરમ દિવસ એટલે આજે, આજે નહીં, આવતી કાલે નહીં, પછીનો દિવસ. એના પછીનો દિવસ એટલે પરમ દિવસે. આજે નહીં, આવતીકાલે નહીં અને એના પછીના દિવસે એટલે પરમ દિવસ થશે. અહીંયા આ પરમ દિવસની વ્યાખ્યા છે. તો સાધુએ કહ્યું, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. ઢીલ એટલે કે વિલંબ, વાર ન લાગે. ઢીલ એટલે શું થશે? વિલંબ. વિલંબ, વાર ન લાગે. જોજો હો મહારાજ, મારે પરમ દિવસે બહારગામ જવાનું છે, ખાસ કામે જવાનું છે, માટે તમે આપી દેજો. પણ મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. તમે પરમ દિવસે બહારગામ જાઓ કે ન જાઓ, પણ તમને આ જ સમયે તમારી વસ્તુ તૈયાર મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો.
તો અહીંયા સાધુને શું હતું તો કે નહીં, વાયદામાં એને આપેલી મુદત. વાયદો એટલે શું થશે? મુદત. વાયદો એટલે મુદત અથવા તો અવધિ. શું થશે? મુદત અથવા તો અવધિ. અહીંયા આ મુદત, આ અવધિ એ તમારે પૂરી કરવાની છે અને તમે એમાં પ્રમાણિક રહેજો એવું એ કહેવા માંગે છે. બીજા દિવસે વળી સાધુને એમના ઉપર વિશ્વાસ તો હતો નહીં. વિશ્વાસ એટલે ભરોસો. મોચી ભગતે કહેલી વાત ઉપર એમને જરા પણ ભરોસો ન હતો. શું ન હતું? ભરોસો. એમને ભરોસો ન હતો. બીજે દિવસે વળી એણે મોચીને ત્યાં આટો માર્યો. જોયું? આજે ન આવતા, આવતીકાલે ન આવતા, પરમ પછીના દિવસે આવજો એટલે પરમ દિવસે, એટલે બીજો દિવસ થયો. એટલે એને તો વિશ્વાસ તો હતો નહીં. એટલે એને એવું લાગ્યું કે લાઈને આટો મારો. અહીંયા આટો મારો એક રૂઢિપ્રયોગ છે. તમે આ વિડીયો સ્ટોપ કરીને એને લખતા રહેજો બાળ મિત્રો, જેથી કરીને આપણે આગળ લખી શકીએ. અહીંયા એક આપણને રૂઢિપ્રયોગ પણ આપેલો છે, જેને આપણે લખીશું, નોંધ કરીશું. પહેલો એક શબ્દ હતો વાયદો ન ચૂકવો. પહેલો શબ્દ હતો આપેલો સમય યાદ રાખવો. અને બીજો એક રૂઢિપ્રયોગ છે આટો મારવો. એનો અર્થ એવો થાય છે તપાસ કરવી. તપાસ કરવી. એ આટો મારે છે, એ તપાસ કરે છે કે લાઈ જરા હું જઈને તપાસ તો કરું કે શું થયું. મોચી ભગત પાસે જ્યારે આવે છે ત્યારે કહે છે, મોચી ભગત કેટલે આવ્યું કામ? આવ્યું એટલે કે થયું. આપણે આ બાજુ શબ્દાર્થની નોંધ કરીશું. આવ્યું એટલે થયું. આવ્યું એટલે થયું. મોચી ભગત કેટલું થયું આપણું કામ એ તો કહો. મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. બેફિકર રહો, વાયદો તો હું ચૂકવાનો નથી. બેફિકર એટલે કે ચિંતા વગર. સાધુ મહારાજ તમે કોઈ પણ જાતની ચિંતા ન કરો. બેફિકર એટલે કે નિશ્ચિંત અને નિશ્ચિંત રહો. તમે કોઈ જાતની ચિંતા કરશો નહીં. તમને તમારા સમયસર તમારા પગરખા મળી જશે. છતાંય સાધુને શાંતિ ન વળી. શાંતિ ન વળવી. મનમાં એક પ્રકારનો જે શાંતિનો ભાવ હોય તે તેમને ન થયો. એમને પાછું થયું ત્રીજા દિવસે એટલે કે પરમ દિવસે સવારે એમને પાછો વળી સાધુને ત્યાં જવાનો શું આવ્યો? વિચાર આવ્યો કે લાઈને હું જરા મોચીને ત્યાં આટો મારું. પાછો એ તપાસ કરવા માટે સવારે ત્રીજા દિવસે સવારે વહેલા આવે છે અને અહીં એમને આવીને એ પોતાનું કામ જોવે છે. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી નાખી. આ વખતે તો મોચી ભગતે સાધુની શું કરી નાખી? કિંમત. મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. ના હકના શું કામ ધક્કા ખાવ છો? જાઓ સાંજે આવજો. સાધુ મહારાજની કિંમત આ વખતે મોચી ભગતે બરાબરની આંકી નાખી. તો અહીંયા એક રૂઢિપ્રયોગ છે પાછો.
કિંમત કરવી, કિંમત કરવી એનો અર્થ થાય કદર કરવી. એમની કદર જ કરી નાખી, એમની કિંમત જ આખી નાખી, એમનું માપ કાઢી લીધું. પણ અહીં આ પાઠની અંદર અર્થ થશે એમનું માપ કાઢી લીધું, એટલે કે માપ કાઢી લેવું, એમનું માપ કાઢી લીધું એટલે કે એમની કિંમત કરી નાખી. પણ મહારાજ તમને માણસ પારખતા નથી આવડતું. અહીંયા પારખતા એક શબ્દ નવો છે કે તમને માણસને ઓળખતા નથી આવડતું, જાણતા નથી આવડતું કે કયો માણસ કેવા પ્રકારનો હોય છે. એટલા માટે તમે ખોટે ખોટા ધક્કા ખાવ છો. અહીંયા તમને શું કરતા નથી આવડતું? પારખતા, એટલે કે ઓળખતા. માણસને તમને ઓળખતા, એની પહેચાન કરતા તમને જે બરાબર આવડતી નથી. તમને એવું જ લાગે છે કે આખી દુનિયા એટલે કે જગત જુઠ્ઠું જ બોલે છે. જુઠ્ઠું એટલે ખોટું. જુઠ્ઠું એટલે થશે ખોટું. જુઠ્ઠું એટલે ખોટું. આખી દુનિયા જુઠ્ઠું બોલે છે એવું જ તમે માનો છો, અને તમે એક જ સાચા હોય એવું તમને લાગે છે, એમ જ તમે માનો છો. ના હકના એટલે કે સમજતા કામ વગરના શું લેવાને ધક્કા ખાવ છો મારે ત્યાં. કામ વગરના ખોટા કારણ વગરના તમે ધક્કા ખાવ છો. ધક્કા ખાવા એટલે કે આટા મારવા. કેવા ધક્કા ખાવા એટલે શું થશે? ખોટો ફેરો કરવો. તમે ખોટા ફેરા કરો છો. તમે માણસ એક તો ઓળખતા નથી આવડતું, આખી દુનિયા જૂઠું બોલે છે તમને એવું જ લાગે છે, એટલે તમે ખોટા ધક્કા ન ખાઓ. જાઓ અને ઘરે બેસો ને સાંજે આવજો. બરાબર? સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. ત્યારે એમના પગરખા, એમના જે ચરણ પાદુકા છે એ બિલકુલ તૈયાર હતી. આ જોઈ સાધુ મોચી ઉપર ખૂબ ખુશ થયો. આ જોઈને મોચી ભગત ઉપર સાધુ મહારાજ ખૂબ જ આનંદ પામે છે, એની ઉપર હરખાય છે, પ્રસન્ન થઈ જાય છે. અને તે સમજી ગયા આ મોચી સાચુકલો છે. સાચુકલો એટલે કે સાચો માણસ. આ મોચી ભગત સાચા માણસ છે, એક ઈમાનદાર માણસ છે, એટલે જ એ ખરો ભગત છે. એટલે જ અહીંયા મોચી ભગતને એમને ખરો ભગતની ઉપમા આપી છે કે એ ખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી, એ કઈ દિવસ ખોટું બોલતો નથી, હંમેશા એને જે કહેલું હોય છે એનું વચન પાળે છે, એમાં એની અંદર રહે છે. સાધુ એ તેને 2 રૂપિયા આપ્યા, અને મોચી પાસે છૂટા પૈસા ન હતા. છૂટા એટલે પરચુરણ, છૂટા પૈસા એટલે કે પરચુરણ, ચિલ્લર. શું થશે? છૂટા પૈસા એટલે કે પરચુરણ. પરચુરણ, ચિલ્લર. આપણે કોઈક પાસે જાવીને 2000 ની નોટ આપી એટલે કે ભાઈ ઉભા રહો, હું થોડું છૂટા પૈસા લઈને આવું છું, એટલે કે પરચુરણ લઈને પાછો આવું છું. એમને તો સીધો 2 નો સિક્કો આપ્યો હતો. હવે હતા કેટલા લેવાના? 1.5 રૂપિયો. કેટલા? 50 પૈસા પાછા દેવાના. હવે પરચુરણ જ એમની પાસે ન હતી તો શું કરે? એ ઊભા થઈને લેવા જાય છે. તે પૈસા લેવા માટે ઊભા થયા, પરચુરણ લેવા માટે જાય છે. તેણે સાધુને કહ્યું, જરા ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈને પાછો આવું છું. હું સામેની દુકાને જાઉં છું, ત્યાંથી છૂટા પૈસા પરચુરણ લઈને હું પાછો આવું છું. હવે આગળ જોઈએ તો સાધુએ કહ્યું, રહેવા દો મહારાજ, રહેવા દો ભગત.
એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પી જજો. શું પી જજો? તમાકુ. અહીંયા તમાકુ એટલે શું મિત્રો? તો કે હોક્કામાં ચલમની અંદર ભરવાની તમાકુ અને એને પીવાની. એટલે કે આ તમે પી જજો. પણ હવે સાધુ મહારાજ તો કેવા હતા? શુદ્ધ માણસ હતા. એમને કોઈ નિર્વ્યસની હતા. એમને ખબર હતી આવું કોઈ દિવસ કઈ આપણું વ્યસન તો છે ને. એટલે મોચી ભગતે તરત જ વાંહે જવાબ આપ્યો, હું તમાકુ પીતો નથી મહારાજ. તો આપણા તરફથી સાધુ મહારાજે પાછું કહ્યું, તો આપણા તરફથી પગરખા સીવવાની દોરી લઈ લેજો જાઓ. એટલે મોચી ભગતે જવાબ આપ્યો, ના મહારાજ, હરામનો પૈસો મને ખપે નહીં. હરામનો પૈસો મને ખપે નહીં. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. અહીંયા મિત્રો સરસ મજાનો મહેનતનો જે મહિમા છે વર્ણવવામાં આવ્યો છે આ એક નાના એવડા વાક્યની અંદર, કે હરામનો પૈસો મને ખપે નહીં. હરામનો એટલે મહેનત વગરનો. હરામનો એટલે કેવો થશે? મહેનત વગરનો. હરામનો પૈસો એટલે કે મહેનત વગર મળેલો પૈસો. આ મહેનત વગર મળેલો જે પૈસો છે એ મને મહારાજ ખપે નહીં હો. એ મને પોસાય નહીં. ખપે નહીં એટલે શું? પોસાય નહીં. હા, કારણ કે આ તો સ્વાશ્રયમાં માનવા વાળો હતો મોચી ભગત. સ્વાશ્રયમાં માનવું એટલે કે જાત મહેનતમાં માનવું, આપ બળમાં માનવું. આપ સમાન બળ નહીં. અને મહેનત સમાન આ દુનિયામાં કોઈ શ્રમ સિવાય કોઈ દુનિયામાં રહી ન શકે. શ્રમ જે કરે એ જ બધું પામે. આપ બળ જ સાચું છે. એમાં માનતો આ મોચી સાધુ તો મોચીની ભાવના જોઈને એ ખૂબ જ ખુશ થઈ ગયા. એની ભાવના જોઈ એટલે કે લાગણી એ બહુ જ હરખાઈ છે. અને તેમને હળવેકથી એટલે કે ધીરે રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યું. શું કાઢ્યું? હળવેક રહીને તેમની જોડી હતી એમાંથી પારસમણી કાઢ્યું. આ પારસમણી એટલે એ જ કે જે સાચો નાગ હોય એના માથા ઉપર મણી હોય, અને એ જે મણી હોય એ બે પ્રકારની હોય. એક ઘસે એટલે કે કોઈ પણ વસ્તુ હોય એને શું કરે? એ સોનામાં પરિવર્તન કરી દે. અને બીજી પારસમણી એવી હોય કે તમે કલ્પના કરો એટલે તમારી સામે બધું જ હાજર કરે. બે પ્રકારની પારસમણી હોય મિત્રો. એક પ્રકારની જે પારસમણી છે એ આ છે કે સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી દેનાર. શબ્દ સમૂહ છે શબ્દ સમૂહ છે મિત્રો. કે સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર. એટલે શું થાય? પારસ મણી. અને એક તમે કલ્પના કરો અને તમારી સામે હાજર થનાર વસ્તુ એટલે બીજા પ્રકારની પારસમણી. તો એને શું કર્યું? જોડીમાંથી પારસમણી કાઢ્યો અને કોઈ ન જુએ, આજુબાજુમાં કોઈ ન જુએ તે રીતે મોચીના જે ઓજારો પડ્યા હતા એમાં પારસમણીને શું કરી દીધું? ઘસી દીધો. શું કર્યું? ઘસ્યો. હવે પારસમણી હાથમાંથી કાઢ્યો અને એને એના વસ્તુ પર ઘસી દીધો, એના સાધન ઉપર. એટલે જેટલા સાધનો લોઢાના હતા આ લોઢાના એ બધા સાધનો કેમાં પરિવર્તન પામી ગયા? સોનામાં. હવે અહીંયા આગળ એક શબ્દ છે ઓજારો. ઓજારો એટલે એના જે કામના સાધનો છે તેની વાત છે. ઓજારો એટલે તેના કામના સાધનો. ઓજારો એટલે સાધનો. ઓજારો એટલે થશે સાધનો. એના જે કામના સાધનો હતા એ બધા સોનાના
પરિવર્તન પામી ગયા, કારણ કે એને પારસમણીએ શું કર્યું? સાધુ મહારાજે કહીશો. હવે બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયા. તેણે પાસે પૈસા લેતા વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. કેમાં આપશો? ભિક્ષામાં, એટલે કે દાનમાં. તમે થોડાક મુઠ્ઠી ચણાના પૈસા જો તમે મને આપશો તો એમાંથી એ દાન તમારું સારું ગણાશે અને તમને ઘણું બધું પુણ્ય મળશે, અને ઈશ્વર છે, ભગવાન છે, એ તમારું શું કરશે? સારું કરશે. એવી ભાવનાથી એમને કહ્યું. તો મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો કાઢ્યો. લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે મહારાજ? એ દુકાન તરફ ચાલતો થયો કે એક સિક્કો આપ્યો અને એમના હાથમાં મૂક્યો. લો મહારાજ, એક મુઠ્ઠી ચણામાં તે શું થાય? એમ કરીને એ સિક્કો હાથમાં મૂકીને દુકાન તરફ ચાલ્યો ગયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, એમ કહી સાધુ મહારાજે પગ ઉપાડ્યો. કે મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એટલું કહીને એ શું ઉપાડે છે? પગ ઉપાડે છે. પગ ઉપાડવું રૂઢિપ્રયોગ છે અહીંયા. પગ ઉપાડવું એટલે કે ચાલતા, એટલે કે ચાલતું થઈ જવું. એટલે શું? એ ચાલતા થઈ ગયા ત્યાંથી. એને મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો બધા ઓજારો સોનામાં પરિવર્તન પામ્યા હતા. મિત્રો, બધા ઓજારો કેમ સોનામાં પરિવર્તન પામી ગયા હતા? એનું કારણ શું? વિચારો કે સાધુ મહારાજ જ્યારે મોચી ભગત છૂટા લેવા ગયા હતા તે સમયે સાધુ મહારાજે પોતાની જોડીમાંથી પારસમણી કાઢીને એના ઓજારો ઉપર ઘસી દીધા હતા. એટલે બધા ઓજારો કેમાં પરિવર્તન પામી ગયા? બધા જ ઓજારો જે છે એ સોનામાં પરિવર્તન પામી ગયા. હવે સોનામાં પરિવર્તન પામી જવાથી તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચી ભગતનું તરત જ એના દિમાગની અંદર, એના મગજની અંદર તરત જ એને લાઈટ થઈ જાય છે કે આ પેલા સાધુ મહારાજનું કામ હોવું જોઈએ, કે જે મારી પાસે આવ્યા હતા અને એમને આવું આ જ કામ કરેલું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. એટલે કે એને ખૂબ જ દિલમાં દુઃખ થયું. અરે રે, આ તે શું થયું? તે નિશાસો નાખ્યો. એને નિશાસો નાખવો એટલે પસ્તાવો કર્યો. રૂઢિપ્રયોગ છે મિત્રો. નિશાસો નાખવો. શું થશે? નિશાસો નાખવો એટલે કે પસ્તાવો થવો. હવે અહીંયા એ નિશાસો નાખે છે, જેમ મેં હમણાં કહ્યું એમ. અરે રે, આ તે શું થયું? એનો જીવ બળી ઉઠે છે. એને નિશાસો એ નાખે છે. એને એ બહુ ગમતું નથી, કારણ કે ઓજારો તો બગડી ગયા. અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેટલી રીતે, એટલે કે આ સોનાના ઓજારોથી હવે હું કેવી રીતે કામ કરીશ? એવી એ વાત કરે છે. તો હવે આપણે આજના અંકમાં અહીંયા સુધી રાખીએ. બીજું આવતા અંકની અંદર જોઈશું. આવજો.